નમસ્કાર ભક્તો, સ્વાગત છે આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ જ્ઞાન ગંગા પર। ભક્તો, ભલે ગમે તે થઈ જાય, પરંતુ 14 જાન્યુઆરીએ આવનારી મકર સંક્રાંતિના દિવસે આ 7 વસ્તુઓનું દાન જરૂર કરી દેજો। ભક્તો, ભલે મકર સંક્રાંતિના દિવસે તમે પૂજાપાઠ કે વ્રત ના કરી શકો, પરંતુ જો 14 જાન્યુઆરીએ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ 7 પવિત્ર વસ્તુઓનું દાન કરી દીધું તો સમજી લેજો કે તમારી જન્મ જન્માંતરની ગરીબીનું મૂળ હંમેશા માટે કપાઈ શકે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિ પર કરેલું દાન હજારો યજ્ઞો સમાન ફળ આપે છે। આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને માતા લક્ષ્મી સ્વયં એવા ઘરો તરફ ચાલીને આવે છે જ્યાં ત્યાગ, દાન અને કરુણા હોય છે। ભક્તો, આ એક દિવસનો સાચો ઉપયોગ તમારા ભાગ્યનો પલટો કરી શકે છે। દરિદ્રતા પાછળ છૂટી જાય છે અને ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો એવો પ્રવાહ શરૂ થાય છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આગળ જણાવવામાં આવનારી આ 7 વસ્તુઓ તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે। તો ભક્તો, આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે કઈ પવિત્ર વસ્તુઓ છે, કઈ વસ્તુ એવી છે જેનું દાન કરવાથી માતા લક્ષ્મી દોડી આવે છે। તો આજે આપણે આ જ વિષય પર વાત કરીશું કે કેટલી વસ્તુઓનું દાન કરવું જોઈએ, કેવી રીતે દાન કરવું જોઈએ, કોને દાન કરવું જોઈએ અને કયા સમયે દાન કરવું જોઈએ, તેમના સંકલ્પની વિધિ શું છે, કેવી રીતે તેમના પર હાથ ફેરવવાનો છે અને કઈ રીતે તેમને દાનમાં આપવાની છે। આ સંપૂર્ણ જાણકારી અમે આ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરીશું। તમને નમ્ર વિનંતી છે કે જો જાણકારી થોડી પણ સારી લાગે તો કૃપા કરીને એકવાર લાઈક જરૂર કરજો અને જેટલું બને તેટલું શેર કરજો, કારણ કે જ્યારે તમે આ જાણકારી લોકો સુધી પહોંચાડશો ત્યારે લોકો સાચી વિધિ જાણી શકશે। અનેક લોકો છે જે જાણવા માંગે છે કે મકર સંક્રાંતિ પર દાન કરવા માટે કઈ 7 વસ્તુઓ મહત્વની છે જેનું દાન પ્રત્યેક હિન્દુ ભાઈઓએ કરવું જોઈએ। પ્રત્યેક હિન્દુ ભાઈ બહેનની ફરજ છે કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ જે વર્ષમાં એક જ વાર આવે છે, ના કે વારંવાર। જો તમે પણ ઈચ્છતા હો કે નવું વર્ષ 2026 તમારા માટે વરદાન બની જાય, ધન પ્રાપ્તિના યોગ બની જાય, ધન આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય, માતા લક્ષ્મી ઘરમાં આવે, તો આ અમારો અનુરોધ છે। આ પર્વનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય, ભગવાન સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થાય તથા જીવનમાં સૂર્યનો કોઈ દોષ તમારા જીવનમાં ના રહે, તેના માટે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય સૂર્યદેવ, કારણ કે મકર સંક્રાંતિ સૂર્યદેવનો મોટો પર્વ છે અને સૂર્યદેવના નિમિત્તે કરવામાં આવતો પાઠ પૂજન આ દિવસે ખૂબ જ ફળદાયી હોય છે। જો તમે ઈચ્છતા હોવ કે તમામ વ્રત તહેવારોની સાચી શાસ્ત્રીય જાણકારી જે પુરાણોમાં લખેલી છે તે તમને મળતી રહે તો કૃપા કરીને ચેનલ સાથે જોડાઈ જાઓ। અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। ભક્તો, જાણકારી આરંભ કરીએ અને 14 મહત્વના દાન વિશે વાત કરીએ જે મકર સંક્રાંતિ પર કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે। પ્રિય દર્શકો, આ વર્ષે મકર સંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહ્યું છે। 14 જાન્યુઆરીએ જ સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, કારણ કે મકર સંક્રાંતિનું નિર્ધારણ આનાથી જ થાય છે કે કયા દિવસે સૂર્યદેવ પોતાનું રાશિ પરિવર્તન કરે છે। સંક્રાંતિ એ દિવસ હોય છે જે દિવસે સૂર્યદેવ પોતાનું રાશિ પરિવર્તન કરે છે અને કારણ કે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલા માટે આને મકર સંક્રાંતિ કહે છે। આ દિવસને ઉત્તરાયણના નામથી પણ જાણવામાં આવે છે અને ખીચડીના નામથી પણ જાણવામાં આવે છે। આ દિવસ ખૂબ જ મહત્વનો છે। દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આખા ભારતમાં આ જુદા જુદા નામે ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસ દાન, પુણ્ય અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ કલ્યાણકારી છે। અમારા પૂજ્ય ગુરુજી કહે છે કે આ દિવસ પર કરેલું દાન પુણ્ય અક્ષય ફળ આપે છે। આ દિવસ પર કરેલું ધર્મ પુણ્ય તમને અનંત ફળ પ્રદાન કરે છે અને તમારા જીવનમાં દુઃખોના અંતનું કારણ બને છે, અર્થાત તમારા જીવનમાં સુખોનું કારણ બને છે, તમારી મુશ્કેલીઓનો નાશ કરે છે અને અંતકાળ આવતા મનુષ્યના પરલોકને સુધારે છે। અહીં જે તમે દાન કરો છો સંક્રાંતિ પર, તેનાથી તમને અનંત પુણ્ય મળે છે, જે પુણ્યના ફળથી તમે આ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો છો। સૂર્યના આશીર્વાદથી તમને ઉચિત સન્માન પ્રાપ્ત થાય છે, તેજ પ્રાપ્ત થાય છે અને જ્યારે અંત સમય આવવા પર તમે આ લોકમાંથી જાઓ છો ત્યારે જે તમારી અંતિમ યાત્રા હોય છે પૃથ્વીથી ભગવાનના ધામ સુધીની, એ લાંબી યાત્રામાં આ તમામ તમારા દ્વારા કરવામાં આવતા દાન પુણ્ય કામ આવે છે। આ જ દાન પુણ્યના પ્રભાવથી તમારી એ યાત્રા સુગમ બને છે અને જે આ દિવસોમાં દાન પુણ્ય નથી કરતા
તેઓ એ યાત્રામાં ભયાનક કષ્ટ ભોગવે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે આ દિવસે તમારે દાન કરવું જોઈએ. ભક્તો, અમારું કામ તમને એક ઉચિત અને સાચી સલાહ આપવાનું છે. હવે તમે અમારી સલાહ માનો ના માનો તમારી મરજી. પરંતુ ભક્તો, જે કોઈ ભક્ત સાચા મનથી બતાવેલા નિયમ દ્વારા ઉપાયને કરે છે તેનો બેડો પાર થઈ જાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ ધન દોલતની ક્યારેય અછત થતી નથી. હવે વાત કરીએ કઈ એ 14 વસ્તુઓ છે જેનું દાન તમારે કરવું જોઈએ જે કલ્યાણકારી છે, કઈ માત્રામાં કરવું જોઈએ અને કઈ એ વસ્તુ છે જેનાથી તમારે આ દાન શરૂ કરવું જોઈએ. પહેલીવાર દાન કરી રહ્યા હોવ તો ક્યાંથી શરૂઆત કરવી? કારણ કે આમ તો આ જે દાન છે એ પ્રતિવર્ષ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને અત્યાર સુધી ખબર નહોતી અને તેઓ શરૂ કરવા માંગે છે. તો પહેલી વસ્તુ કઈ છે જેનાથી તમારે શરૂઆત કરવી જોઈએ? તો સૌથી પહેલાં જો તમે શરૂ કરી રહ્યા હો તો તમારે ગોટા એટલે કે સૂકું નાળિયેરથી શરૂઆત કરવી જોઈએ. 14 ગોટા તમારે દાન કરવા જોઈએ. 14 ગોટા જે નાળિયેર હોય છે જેનો તમે પૂજામાં પ્રયોગ કરો છો ને, જેમ કે તમે હવન કરો છો તો હવનમાં પૂર્ણાહુતિમાં નાળિયેરનો પ્રયોગ થાય છે, એ જ 14 ગોટા તમારે લેવાના છે. એ 14 નાળિયેરનું વિધિ વિધાનથી તમારે દાન કરવાનું છે. દાન આ બધાનું કેવી રીતે કરવાનું છે, હાથ કેવી રીતે ફેરવવાનો છે, સંકલ્પ કેવી રીતે કરવાનો છે, એની જાણકારી હું તમને આગળ આપીશ. પહેલાં જણાવી દઉં કે તમારે કઈ કઈ વસ્તુઓ છે જે 14 વસ્તુઓમાં ગણી શકાય જે તમારે દાનમાં આપવી જોઈએ. તો તમે શરૂઆત કરી શકો છો નાળિયેરથી. તેને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી સાથે ખૂબ જ ઉત્તમ કહેવામાં આવ્યું છે. શરૂઆત કરવા માટે શ્રીફળથી તમે શરૂઆત કરો. આ દેવતાઓને વધુ પ્રિય છે અને આનાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુ તમારે શરૂ કરવી જોઈએ સુહાગ એટલે કે સૌભાગ્યની વસ્તુથી. બીજી વસ્તુ જે મહત્વની વસ્તુ છે જેનું દાન મકર સંક્રાંતિ પર વિશેષ રૂપે કરવું જોઈએ એ સુહાગની વસ્તુઓ છે. તો આના માટે તમે એક સુહાગનું પેકેટ બનાવી શકો છો. 14 સુહાગ પેકેટ બનાવી લો. જે સુહાગન મહિલાઓ શૃંગારમાં પ્રયોગ કરે છે તેમને તમે એક એક પેકેટમાં રખાવો. આ પ્રકારે 14 બોક્સ બનાવી લો, 14 પેકેટ બનાવી લો અને તે તમે 14 સુહાગન મહિલાઓને આપશો. 14 શૃંગારની વસ્તુઓ 14 જગ્યાએ ભેગી કરીને 14 સુહાગનોને આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેટલું તમે આ સુહાગ વહેંચો છો એટલું જ તમારું સૌભાગ્ય દિન પ્રતિદિન વધે છે. તેમનું જીવન ઉત્તમ થાય છે, તમારું દાંપત્ય જીવન ઉત્તમ થાય છે, તમારી વચ્ચે જે દાંપત્ય પ્રેમ છે એ વધે છે અને તમે સુખપૂર્વક આનંદ પ્રાપ્ત કરતા જીવન જીવો છો. તમારા જીવનના કષ્ટોનો નાશ થાય છે, પરમાત્મા પ્રસન્ન થાય છે. એટલા માટે જે સુહાગની વસ્તુઓ છે એ તમારે વહેંચવી જોઈએ. હવે વાત આવે છે કે શું આમાં 14 વસ્તુઓ જ વહેંચી શકાય? પ્રિય દર્શકો, આ સામર્થ્ય અનુસાર છે. જેની જેટલી સામર્થ્ય હોય તો તે 14 પ્રકારની 14 સુહાગની વસ્તુઓ લે અને 14 પેકેટ બનાવે. અન્યથા તમે કેવળ 14 વસ્તુઓ પણ લઈ શકો છો. જેમ કે તમે 14 બિંદીના પત્તા લઈ લો અથવા 14 સિંદૂરની ડબ્બીઓ લઈ લો, 14 મહેંદીના પેકેટ લઈ લો. જે પણ તમારી સામર્થ્યમાં હોય તેના અનુસાર. જેવું મેં કહ્યું, બિંદીના પત્તા લેવા હોય તો તે લઈ લો. કોઈ પણ એક આઈટમ પણ લઈ શકો છો, અર્થાત સુહાગની એક વસ્તુ પણ 14 નંગ લઈ લો અને તે પણ તમે દાન કરી શકો છો. જો તમે 14 ના કરી શકો તો 14 નંગની 14 જગ્યાએ તો તેમ કરો, અન્યથા કેવળ એક વસ્તુ જ લો અને 14 નંગ લઈ તેનું દાન કરી શકો છો. આ બધું આપણી માતાઓ બહેનો પહેલાં પણ દાન કરતી આવી છે. આમ તો આ દાન અન્ય સમયે પણ કરવામાં આવે છે, પરંતુ મકર સંક્રાંતિ પર તેનું ફળ ખૂબ જ વધુ કહેવામાં આવ્યું છે. આ દાન કોને કરવા જોઈએ? 14 સુહાગન મહિલાઓ. તે કોઈ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે શરૂઆત કરીએ છીએ આપણા પરિવારના સભ્યોથી. જેમ કે સૌથી પહેલાં જો તમારી સાસુ હોય તો સાસુને આપો પગે લાગીને. સાસુ ના હોય તો જેઠાણીને આપો. જે પણ સુહાગન છે, જેના પતિ અત્યારે જીવિત છે તેમને આપવામાં આવે છે. આ તમે નણંદોને આપી શકો છો અથવા અન્ય જે મહિલાઓ છે જે સુહાગન છે તેમને પણ આપી શકો છો. આવશ્યક નથી કે કેવળ પોતાના સગા સંબંધીઓને જ આપો. જે આ વસ્તુનો પ્રયોગ કરી શકે અને તેનું સન્માન કરી શકે એવી સુહાગન મહિલાઓને આપજો. ઘણીવાર લોકો કેવળ એમ વિચારે છે કે અરે ના, કેવળ પરિવારની મહિલાઓને જ અપાય. ના ના, એવું નથી. આ દાન કોઈ પણ સુહાગન મહિલાને આપી શકાય છે. જરૂરિયાત છે કે તે તેનું સન્માન કરે. જે તેનું સન્માન કરે એ મહિલાને આપો. મોટું કલ્યાણકારી થશે. ત્રીજી વસ્તુ તરફ આગળ વધીએ. તમે સંક્રાંતિ પર વાસણ વહેંચી શકો છો. વાસણ વહેંચવાનું પણ મોટું ફળ છે અને મોટો જ ઉત્તમ નિયમ કહેવામાં આવ્યો છે. સંક્રાંતિ પર કે 14 વાસણ વહેંચો.
હવે વાસણમાં શું વહેંચી શકો તમે? જેમ કે 14 લોટા લઈ લો. જો તમે લોટા લઈ રહ્યા છો, વાસણ લઈ રહ્યા છો, તો ધ્યાન આપજો. જો તાંબાનું લોટો એક મળી જાય તમને તો ખૂબ ઉત્તમ રહેશે, કારણ કે તાંબાનું દાન મકર સંક્રાંતિ પર ખૂબ ઉત્તમ કહેવામાં આવ્યું છે. ભગવાન સૂર્યના નિમિત્તે તાંબાનું દાન કલ્યાણકારી છે. તો એક લોટો તાંબાનો લો, બાકી તમે સ્ટીલના લઈ શકો છો, કોઈ દોષ નથી. તો 14 લોટા લઈ લો. 14 લોટા જો બજેટમાં ના હોય તો 14 ગ્લાસ લઈ લો. 14 ગ્લાસ વહેંચી શકો છો તમે. 14 સ્ટીલના બોક્સ જે આવે છે, નાના નાના ટિફિન આવે છે, તે વહેંચી શકો છો. થાળી વહેંચી શકો છો. આ સિવાય તમે જે પૂજાની ઘંટડી આવે છે, પૂજામાં જે પ્રયોગ કરો છો વગાડવા માટે, એ ઘંટડી વહેંચી શકો છો. તેનું પણ મોટું ફળ કહેવામાં આવ્યું છે. આમાં હવે ધાતુની વાત કરીએ કે ભાઈ ધાતુ શું હોવા જોઈએ, કઈ વસ્તુના બનેલા હોવા જોઈએ. જો તે તાંબા કે પિત્તળના હોય તો વધુ કલ્યાણકારી અને ઉત્તમ ફળ કહેવામાં આવે. બાકી પોતાની બજેટ અને સામર્થ્ય અનુસાર કોઈ પણ લઈ શકો છો. જ્યારે આપણે વાસણ દાન કરી રહ્યા છીએ ત્યારે કેવળ ખાલી વાસણ દાન નથી કરવામાં આવતું. ખાલી ગ્લાસ, ખાલી વાટકી, ખાલી ટિફિન કે ખાલી થાળી અને લોટા વગેરે દાન નથી કરાતા. તેમાં કંઈક ખાદ્ય સામગ્રી અવશ્ય આપવી જોઈએ. ખાદ્ય સામગ્રી કેવી રીતે? જેમ કે તમે થોડી ગજક નાખી દો, જેટલી તમારી સામર્થ્ય હોય થોડી ગજક નાખી દો, રેવડી નાખી દો, આના પર મગફળી નાખી દો, આ પ્રકારે, અથવા ખીચડી ભરી દો, તેમાં ચોખા ભરી દો. તેમાં કંઈક ને કંઈક તમારે તેમાં ભરીને આપવાનું છે, ખાલી નથી આપવાનું. તેમાં કંઈક ભરીને આપવાનું છે અને દ્રવ્ય દક્ષિણા અવશ્ય મૂકીને આપવાની છે, તેનું ધ્યાન રાખજો. વાસણોમાં તમે દીવા વહેંચી શકો છો. પૂજામાં દીવો જે પ્રગટાવવામાં આવે છે તો તે તમે તાંબા કે પિત્તળનો દીવો દાન કરી શકો છો. તે ખૂબ ઉત્તમ ફળ આપનારો હોય છે. તો આ તમે વાસણ દાન કરી શકો છો. આગળની વસ્તુ તરફ વધીએ તો આગળની મહત્વની વસ્તુ છે વસ્ત્રદાન. વસ્ત્રદાન જે છે એ ખૂબ જ કલ્યાણકારી છે અને તેમાં પણ આ શીત ઋતુ હોય છે, ઠંડી ખૂબ હોય છે આ સમયમાં. તો તમે ગરમ કપડાં વહેંચો. ગરમ કપડામાં શું હોઈ શકે? તમે શાલ લઈ શકો છો. 14 શાલ વહેંચી શકો છો. 14 ધાબળા વહેંચી શકો છો. 14 ધાબળા નહીં તો 14 સ્વેટર લઈ લો. સ્વેટર. આ પ્રકારે ઊની વસ્ત્રો અથવા ગરમ કપડાં જે પણ તમારા બજેટમાં આવી જાય, જેટલી તમારી સામર્થ્ય હોય તે 14 લેવાના છે, 14ની સંખ્યામાં, અને તે વહેંચવાના છે. કેવી રીતે તેમના પર હાથ ફેરવવો એ બધું હું તમને અંતમાં જણાવી દઈશ, જેવું મેં પહેલાં પણ કહ્યું છે. આનું ખૂબ જ વધુ ઉત્તમ ફળ કહેવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. હા, આમાં રંગ વગેરેનો કોઈ બાધ નથી. આમાં કાળો પણ લઈ શકો છો, વાદળી પણ લઈ શકો છો, કોઈ પણ રંગ લઈ શકો છો. આમાં આવશ્યક નથી કે કોઈ એક જ રંગનું લેવું. ઊની વસ્ત્રોનું દાન ખૂબ જ કલ્યાણકારી કહેવામાં આવ્યું છે. તમે વધુ ના લાવી શકો તો મોજા લાવી શકો છો, અથવા તમે 14 આસન લાવી શકો છો. 14 આસન લો અને 14 આસન દાન કરો. આ પ્રકારે તમારે દાન કરવું જોઈએ. તમારે ઊની વસ્ત્રો કેમ દાન કરવા જોઈએ? કારણ કે ઊની વસ્ત્રો જ્યારે તમે આપશો શિયાળામાં, તો તમે કોઈની પીડાનું હરણ કરી રહ્યા છો, કોઈનું દુઃખ દૂર કરી રહ્યા છો. તમારા કારણે તેની ઠંડીમાં તેને રાહત મળી છે. આનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે, જેના ફળ સ્વરૂપ તમારા જીવનના સંકટો દૂર થાય છે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને જ્યારે અંત સમય તમારી અંતિમ સફરમાં તમે નીકળો છો ત્યારે ગરુડ પુરાણ કહે છે કે જેમણે આ ઊની વસ્ત્રો, ગરમ ધાબળા વગેરે દાન કર્યા હોય છે, તેઓ એ સમય પર જ્યારે તેમની અંતિમ યાત્રા અર્થાત પૃથ્વીથી ભગવાન સુધી જવાની યાત્રા હોય છે, તેમાં એક એવું સ્થાન પણ આવે છે જ્યાં ખૂબ જ ઠંડી હોય છે, બર્ફીલી હવાઓ હોય છે. તો ત્યાં એ મનુષ્યને આ ઊની વસ્ત્રો દાન કરવાના પુણ્યના પ્રભાવથી ઠંડીથી બચવા માટે વસ્ત્રો પ્રાપ્ત થાય છે. એટલા માટે તમારે આ દાન કરવું જોઈએ. જીવનમાં એકવાર ઊની વસ્ત્રો દાન કરવા જ જોઈએ. તમે લાડુ ગોપાલજીના જે કપડાં આવે છે તે દાન કરી શકો છો. બધાના ઘરોમાં લાડુ ગોપાલ હોય છે. 14 લોકોમાં તમે લાડુ ગોપાલના કપડાં વહેંચો, તે ખૂબ જ પુણ્યદાયી હોય છે. આ સિવાય તમે જોડા એટલે કે પગરખા દાન આપી શકો છો. તમે છત્રી દાન આપી શકો છો. તેનું મોટું ફળ છે શાસ્ત્રોમાં, કારણ કે આ બધા જે છે એ તમને અનંત પુણ્ય આપે છે. અને ફરી હું ગરુડ પુરાણની વાત કરીશ. આ દાન તમારી અંતિમ યાત્રામાં બહુ કામ આવે છે. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે તમે આ દાન કર્યા હોય છે
તો તમે જ્યારે અંતિમ યાત્રામાં ચાલી રહ્યા હો છો, ભગવાન પાસે જવાની યાત્રામાં, તો એ સમયે ખૂબ જ પથરાળ રસ્તાઓ આવે છે, જ્યાં ખૂબ તીક્ષ્ણ પથ્થરો પડ્યા હોય છે, કાંકરા પડ્યા હોય છે, અને તેમાંથી તમારે પસાર થવાનું હોય છે. જો તમે પગરખાનું દાન કર્યું હોય તો તમારા પગમાં આરામ મળે છે, તમને પગરખા મળે છે પહેરવા માટે, એટલા માટે તમારે કરવા જોઈએ. છત્રી દાન કરવાનું મોટું મહત્વ છે. કાળી છત્રીને વિશેષ રૂપે ફળદાયી કહેવામાં આવી છે. કાળી છત્રીનું દાન કરો આ સમયે, બહુ કલ્યાણકારી છે. જ્યારે જીવાત્મા પોતાની અંતિમ સફરમાં હોય છે તો આ તમને અત્યંત લાભ આપે છે. આ જે દાન તમે કરી રહ્યા છો તે કેવળ આ જ જીવનમાં લાભ નહીં આપે, આ જીવન પછી પણ જ્યારે તમારે અંતિમ સફર પર જવાનું હશે ત્યારે આ બહુ કામ આવશે. તમને ટોર્ચ દાન કરવાનું મોટું મહત્વ છે. ટોર્ચ આપવી બહુ કલ્યાણકારી હોય છે. તમે જોયું હશે સૈયાદાન વગેરેમાં પણ ટોર્ચ વિશેષ રૂપે આપવામાં આવે છે. આ જ્યાં પણ તમને અંધકાર મળશે જીવનમાં, ત્યાં તમને પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. જુઓ પ્રિય ભક્તો, આમ તો દરેક માણસ એમ જ વિચારે છે કે તે ઉત્તમ કર્મ કરી રહ્યો છે અને તે સ્વર્ગમાં જ જશે. બધાના પ્રયાસો આ જ હોય છે, પરંતુ ખબર નથી ને ક્યારે ક્યાં કયા પાપ કર્મ આપણાથી થઈ ગયા હોય, જાણે અજાણે, ક્યારે ક્યાં કોનો દોષ મળી જાય. એટલા માટે તમારે આ દાન પુણ્ય કરતા રહેવું જોઈએ. આ તમારા જીવનમાં બહુ કામ આવે છે. જ્યારે તમે પૃથ્વીલોક પર છો તો પૃથ્વીલોક પર આ જ જીવનમાં કામ આવશે, અને નહીં તો તમારા આ જીવનમાંથી ગયા પછી તમારી અંતિમ યાત્રામાં આ દાન અવશ્ય કામ આવે છે. જીવનમાં એકવાર તમારે ટોર્ચ દાન કરવી, છત્રી દાન કરવી, પગરખા દાન કરવા, આ અવશ્ય એકને એકવાર કરવું જ જોઈએ. તો તમે 14 જોડા દાન કરી શકો છો, 14 છત્રી દાન કરી શકો છો, અથવા 14 ટોર્ચ દાન કરી શકો છો. આ તે વસ્તુઓ છે જે તમારા આ જીવનમાં પણ તમને પુણ્યના પ્રભાવથી તમારા જીવનમાં સંકટોને દૂર કરે છે અને તે પછી પણ કામ આવે છે. આની સાથે જ આ દિવસે તમે 7 ધાન્યનું દાન કરો. સતનાજા બહુ કલ્યાણકારી હોય છે. સતનાજા સિવાય જો હું વાત કરું તો અમે પહેલાં ખીચડી પણ બતાવી, પણ આ શું છે? સવાયા દાન કરવામાં આવે છે. કેવી રીતે દાન કરવું જોઈએ? ખીચડી છે, સતનાજા છે, આનું મોટું મહત્વ કહેવાયું છે શાસ્ત્રોમાં. આનાથી જ્યારે તમે દાન કરો છો તો અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. 5 વસ્તુઓ જેનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ તે હવે અંતમાં બતાવું છું. તમારે કઈ રીતે વસ્તુઓ દાન કરવાની છે, શું નિયમ રહેશે આનો? તો જે પણ વસ્તુઓ તમે દાન કરી રહ્યા છો તે 14ની માત્રામાં તમારે દાન કરવાની છે. તેમને એક સ્વચ્છ સ્થાન પર રાખો, સાફ સુથરા સ્થાન પર રાખો, અને સંક્રાંતિના દિવસે સ્નાન વગેરે કર્યા પછી પોતાના સીધા હાથમાં જળ લેજો. ગંગાજળ યુક્ત જળ લેજો અથવા કેવળ ગંગાજળ લેજો. ભગવાન નારાયણનું ધ્યાન કરજો. સંકલ્પ કરવા માટે 3 વાર બોલજો, ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. પોતાનું નામ, ગોત્ર, જે સ્થાન પર બેસીને સંકલ્પ કરી રહ્યા છો ત્યાંનો મકાન નંબર, વિસ્તારનું નામ, શહેરનું નામ, માઘ માસે કૃષ્ણ પક્ષે પુણ્યતિથિએ આયુ આરોગ્યતા પ્રાપ્ત કરવા માટે, સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, ભગવાન શ્રી નારાયણની પ્રસન્નતા માટે મકર સંક્રાંતિ નિમિત્તે 14 વસ્તુઓનું દાન કરવાનો સંકલ્પ કરું છું. શ્રી વિષ્ણુ શરણમ પ્રપદ્યે. અને તે હાથમાં જે જળ છે ચારે બાજુ એ 14 વસ્તુઓની ફેરવો અને છોડી દો, અને હાથ જોડીને નમસ્કાર કરી લો. આ રીતે તમારે સંકલ્પ કરવાનો છે. અથવા તમે એમના પર હાથ ફેરવશો. જે પણ માતાઓ છે તે પોતાના સીધા હાથમાં અંગૂઠા અને આંગળીની વચ્ચેથી જળ લો હાથમાં. ભગવાનને વિનંતી કરવી કે હે પ્રભુ, આજે સંક્રાંતિના દિવસે હું આ 14 વસ્તુઓ પોતાના કલ્યાણ માટે અને તમારી પ્રસન્નતા માટે દાન કરી રહી છું, તેને તમે સ્વીકાર કરો. અને આ પ્રકારે ચારે બાજુ જળ ફેરવીને છોડી દો. બધા પર પોતાનો હાથ લગાવી દો, હાથ જોડીને નમસ્કાર કરો. પછી આ વસ્તુઓ દાન કરવામાં આવશે તેમને દાન કરી દેજો. આ દાન ક્યારે પણ કરી શકાય છે. બસ આ જે કાર્ય છે ને, સંકલ્પનું, હાથ ફેરવવાનું, એ સવારે તમારે કરી લેવાનું છે. જે અમે તમને પર્વનો સમય જણાવ્યો છે એમાં તમે આ કાર્ય કરી લેજો. તે પછી તેમને દાન તો સાંજ સુધી કરી શકાય છે. ભક્તો, અંતમાં બસ એટલું જ કહેવું છે કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો આ પાવન દિવસ વર્ષમાં એકવાર આવે છે, પરંતુ આ દિવસે કરેલું સાચા મનથી દાન જીવનભર સાથ નિભાવે છે. જો તમે આ શુભ દિવસ પર જણાવેલી આ વસ્તુઓનું દાન કરી દીધું તો સમજી લેજો કે તમે તમારા ભવિષ્યનો પાયો મજબૂત કરી લીધો. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર કરેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી. આ ધીમે ધીમે ગરીબી, દેવું અને અભાવને દૂર કરે છે અને ઘરમાં માતા લક્ષ્મીની કાયમી કૃપા બનાવી દે છે. ભક્તો, બની શકે કે પરિણામ તરત ના દેખાય, પરંતુ વિશ્વાસ રાખો, સાચો સમય આવવા પર એવો ચમત્કાર થશે કે તમે પોતે કહેશો કે હા, એ મકર સંક્રાંતિના દાને જ મારી કિસ્મત બદલી દીધી. આ જ વિશ્વાસ સાથે આ પાવન દિવસનો લાભ ઉઠાવો.
જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, પોતાના પ્રિયજનો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક અને લાભકારી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.